ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સર્વાનુમતે વિવિધ એજન્ડાઓને મંજૂરી આપવામાં આવી હતી. ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પંચાયતના હોદ્દેદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. ગ્રામસભામાં ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલા આવાસ સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થઈ હોવાની જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે તૈયાર કરાયેલી PWL યાદીને એજન્ડામાં સમાવેશ કરીને તેની સમીક્ષા તથા આખરી મંજૂરી માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામસભાના અંતે ગામના વિકાસલક્ષી મુદ્દાઓ, જનસુવિધાઓ અને આગામી વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોના સૂચનો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને પંચાયત દ્વારા જરૂરી પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હતી.